ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ડભોઈ પોલીસ વિભાગ દ્વારા નગરમાં રોડ ટ્રાફિક મંથ નિમિત્તે ડભોઈના રિક્ષા યુનિયનના રિક્ષા ચાલકોમાં અવેરનેસ લાવવા માટે પ્રયત્ન હાથ ધરાયો। વ્હીકલ ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતા હોય ત્યારે તેમનામાં અવેરનેસ લાવવી ખૂબ જ જરૂરી બની જતી હોય છે। ત્યારે ડભોઈ પોલીસ વિભાગ દ્વારા તાલુકા પંચાયત નવી કચેરી પાસે આવેલ રિક્ષા સ્ટેન્ડના રિક્ષા ચાલકોની સાથે બેઠક યોજવામાં આવી। ડભોઈ ડીએસપી રોહન આનંદ અને ડીવાયએસપી આકાશ પટેલના માર્ગદર્શન હેઠળ ડભોઈ પીએસઆઈ એસજે વાઘેલા નાઓ દ્વારા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો। આ પ્રસંગે રિક્ષા ચાલકોને ટ્રાફિકને નડતરરૂપ વાહન ન પાર્ક કરવા સહિતના ટ્રાફિકના નિયમો વિશે માહિતી આપવામાં આવી। આ પ્રસંગે ડભોઈ પીએસઆઈ ગોહિલ સહિત સ્ટાફ અને મોટી સંખ્યામાં રિક્ષા ચાલકો ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ ડભોઈ ઓટો રિક્ષા યુનિયનના તમામ રિક્ષા ડ્રાઈવરો સાથે પીઆઈ સાહેબે રોડ સેફટી દ્વારા અમને જાણકારી આપવામાં આવી છે। એ જાણકારી બદલ અમારે જે કંઈ અમારી રીતે બનશે એ પ્રમાણે અમે જે રોડ સેફટીની નિયમોના આધારથી અમે ચાલીશું અને એ પ્રમાણમાં જે કંઈક ડભોઈ ટાઉનના આસપાસમાં જે કંઈ સાહેબે અમને સૂચનાઓ આપી એ સૂચનાઓ પ્રમાણે અમે રિક્ષાઓ ચલાવી। કયા પ્રકારની સૂચનાઓ અને કયા ટ્રાફિકના અવેરનેસ નિયમોનું તમને સમજણ આપવામાં આવી? ટ્રાફિકના અંદર સાહેબે એવું કીધું કે તમે રોડની સાઈડે રિક્ષા ઊભી રાખો, રસ્તામાં રિક્ષા ઊભી ના રાખતા ને જે કંઈ ગુનાહિત માણસો કે કોઈ પણ વસ્તુઓ દેખાવામાં આવે તો અમને જાણ કરજો।